નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બહુપદી આપણે જોઈશું સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1 જોઈ ગયા બાદ હવે આપણે જોઈશું દાખલા નંબર 2। અહીં આપેલ છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે। એ પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની રહેશે। પ્રથમ 1/4 એને આપણે શૂન્યનો સરવાળો -1 ને શૂન્યનો ગુણાકાર તરીકે લઈશું। પ્રથમ આપણે શૂન્યના સરવાળા માટે જોઈશું। અહીં શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a ઇઝ ઇક્વલ ટુ -x નો સહગુણક ભાગ્યા x ના સ્ક્વેરનો સહગુણક। પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીશું? શૂન્યના સરવાળા માટે અહીં પ્રથમ -b/a ઇઝ ઇક્વલ ટુ 1/4 લખીશું। પ્રથમ પદને આપણે શું લીધું હતું? શૂન્યનો સરવાળો, એટલા માટે -b/a બરાબર 1/4 લખીશું। ત્યારબાદ આપણે શું કરીશું? આ પદ અને આ પદની અદલા બદલી કરીશું। -b/a ઇઝ ઇક્વલ ટુ a/4। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? -b/1 બરાબર a/4 ઇઝ ઇક્વલ ટુ k ધારતા। હવે આપણે શું કરીશું? -b/1 બરાબર k a/4 બરાબર k લખતા। હવે આપણે શું કરીશું? ભાગાકારમાં 1 છે, બરાબરની પેલી બાજુ જાય તો k સાથે ગુણાકારમાં -b બરાબર k। તેવી જ રીતે 4 ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો શું થશે? ગુણાકારમાં। તો અહીં -b બરાબર k અને a બરાબર 4k મળે છે। ત્યારબાદ આપણે જોઈશું કે અહીં માઇનસ સંખ્યા મળતી હોવાથી આપણે માઇનસ વડે ગુણતા માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ મળશે। b બરાબર -k અને a બરાબર 4k મળશે। ત્યારબાદ આપણે શું વિચારીશું કે શૂન્યનો સરવાળો પૂરો થયા બાદ હવે આપણે શૂન્યનો ગુણાકારનું સૂત્ર લખીશું। ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a। તો અહીં c એટલે કે અચળ પદ ભાગ્યા a એટલે x ના વર્ગનો સહગુણક। સૂત્ર લખ્યા બાદ હવે આપણે લખીશું c/a ઇઝ ઇક્વલ ટુ શૂન્યનો ગુણાકાર આપેલો તો -1। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે a બરાબર 4k ની કિંમત ઓલરેડી મેળવી ગયા છીએ, તો a બરાબર મૂકીશું 4k ઇઝ ઇક્વલ ટુ -1। 4k ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ મળે છે। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને c ની કિંમત પ્રાપ્ત થાય છે। પ્રથમ આપણે a અને b ની, ત્યારબાદ c ની કિંમત જોયા બાદ હવે આપણે જાણીએ છીએ કે બહુપદીનું વ્યાપક સ્વરૂપ પરથી। તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું? ax² + bx + c। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં બહુપદીના વ્યાપક સ્વરૂપની અંદર a, b અને c ની કિંમત મૂકીશું। a એટલે કે 4k x² પ્લસ b એટલે કે -kx પ્લસ c એટલે કે -4k। ત્યારબાદ આપણે તેમાં રહેલા ચિહ્નોને દૂર કરીશું। 4kx² પ્લસ માઇનસ માઇનસ kx પ્લસ માઇનસ -4k। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ત્રણો પદોની અંદરથી આપણે કોમન x કાઢતા અંદર રહેશે 4x² - x -4। વિદ્યાર્થી મિત્રો આપણને જે પ્રાપ્ત થાય છે તે માંગેલી બહુપદી છે। જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય અંબે ઓનલાઈન ક્લાસીસના પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થીનો હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 બહુપદી સ્વાધ્યાય 2.1
તો દાખલા નંબર 1ની ચર્ચા કર્યા બાદ દાખલા નંબર 2ની એક દાખલો પૂરો થયા બાદ આપણે હવે દાખલા નંબર 2ની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ હોય એ પરથી બહુપદી કેવી રીતે મેળવી તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. અહીં વર્ગમૂળમાં 2 અને 1/3 બે પદો આપેલા છે. પ્રથમ પદને આપણે શૂન્યનો સરવાળો લઈશું અને બીજા પદને આપણે શૂન્યનો ગુણાકાર તરીકે લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 જોયા પ્રમાણે એવી જ રીતે આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ -b/a = વર્ગમૂળમાં 2 લખતા નીચે કશું ના હોય તો એક સંખ્યા લખી દેવાની. ત્યારબાદ આપણે હવે શું કરીશું? આ બંનેના પદોની અદલા બદલી કરીશું. -b/ વર્ગમૂળમાં 2 = a/. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરતા? -b/ વર્ગમૂળમાં 2 બરાબર a/1 બરાબર k ધારતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરતા? -b/ વર્ગમૂળમાં 2 બરાબર k અને a/1 બરાબર k લખતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરતા કે અહીં રહેલ વર્ગમૂળમાં 2 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો શેમાં જશે? ગુણાકારમાં. ત્યારબાદ અહીં 1 ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવાથી પોતે સંખ્યા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોયું તે પ્રમાણે કે અહીં બીની આગળ માઇનસ લેવામાં આવતું નથી, એટલા માટે માઇનસ વડે આપણે ગુણીશું. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. તો બી માટે કિંમત મળશે વર્ગમૂળમાં 2k અને એ માટે કિંમત મળશે k. વિદ્યાર્થી મિત્રો, એ અને બીની કિંમત પ્રાપ્ત કર્યા બાદ હવે આપણે સીની કિંમત શૂન્યના ગુણાકાર ઉપરથી મેળવીશું. તો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a બરાબર અચળ પદ ભાગ્યા x² સહગુણો. તો પ્રથમ આપણે લખીશું c/a બરાબર, તો શૂન્યનો ગુણાકાર શું આપેલો હતો? 1/3. માટે અહીં આપણે જોયું કે a બરાબર તો k છે, તો kની કિંમત મૂકતા. વિદ્યાર્થી મિત્રો, કે અહીં ભાગાકારમાં છે, પેલી બાજુ જશે તો ગુણાકારમાં જશે, તો k એકા k/3. વિદ્યાર્થી મિત્રો, અહીં a, b અને cની કિંમતો મળ્યા બાદ હવે આપણે બહુપદીના વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીશું. તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ હતું x² + bx + c. વ્યાપક સ્વરૂપમાં હવે આપણે કિંમતો મૂકી દઈશું. a એટલે કે kx², b એટલે કે -વર્ગમૂળમાં 2kx, ત્યારબાદ c એટલે કે k/3. ત્યારબાદ આપણે શું કહીશું? ચિહ્નોને ગુણતા પ્લસ માઇનસ માઇનસ, -2kx પ્લસના પ્લસ k/3. વિદ્યાર્થી મિત્રો, બહુપદીને અપૂર્ણાંકમાં લખી શકાતી ન હોવાથી આપણે આખા પદને 3 વડે ગુણીશું. 3kx² -3 વર્ગમૂળમાં 2kx પ્લસ 3k/3. વિદ્યાર્થી મિત્રો, આ 3 અહીં દૂર થાય છે અને 3kx² -3 વર્ગમૂળમાં 2kx પ્લસ k. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રણેય પદોમાંથી kને સામાન્ય કાઢીશું. અહીં k સામાન્ય કાઢતા કંઈ બાકી વધતું નથી, તો આપણે 1 લખીશું. જે વિદ્યાર્થી મિત્રો અહીં માગેલ બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી આપણે બહુપદી શોધી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો આ વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.